નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। પાલિકાએ ખાનગી જમીનમાં બાંધકામ કરી દેતા હવે કિંમતી જમીન આપવાની નોબત આવી। ભરતનગર શાક માર્કેટમાં 2 લારી અને મોપેડે અડફેટે લીધા। તાપીમાંથી જળકુંભી વનસ્પતિ કાઢવાનું મશીન ભંગાર હાલતમાં રેઢું રખડતું। સુરત એરપોર્ટના ઇન્ટરનેશનલ ટર્મિનલ બિલ્ડિંગમાં ઇમિગ્રેશન પ્રક્રિયા શરૂ થતા પ્રવાસીઓની મોટી રાહત। વરાછાની મોહનનગર સોસાયટીમાં ગટરિયા પૂર, દૂષિત પાણીને કારણે ફેલાતા મચ્છરજન્ય રોગથી લોકો પરેશાન। ડિંડોલીમાં મિત્રોએ જ મિત્રની રૂપિયા લેતી દેતીમાં કરી હત્યા। સમાચાર વિગતવાર જોઈએ। અડાજણના હોડીચકલા ખાતે પાલિકાની સમિતિ દ્વારા શાળા ક્રમાંક નંબર 150થી જર્જરિત બિલ્ડિંગ ઉતારી નવું ભવન બનાવતી વખતે બાજુમાં આવેલી ખાનગી જમીન માલિકી ઉપર પણ બિલ કોલમનું બાંધકામ કરી દેવાયું હતું। આ ભૂલથી પાલિકાને સ્કૂલ પાસેની ખાનગી જમીનના બદલામાં એલપી સવાણી ખાતે પ્રાઇમ લોકેશનવાળી જમીન આપવાની નોબત આવી છે। સ્ટેન્ડિંગમાં ટાઉન પ્લાનિંગ વિભાગે જમીનના બદલાવના જમીન આપવાની દરખાસ્ત રજૂ કરી હતી। નજીવી ભૂલ પાલિકાને મોંઘી સાબિત થઈ હોવાની બેઠકમાં ટકોર કરાઈ હતી, જ્યારે પ્લોટ વેલિડેશન સર્ટી સર્વે જરૂરી નકશાની પાલિકામાં ખરાઈ કરાઈ છે। ખુદ પાલિકા સ્કૂલ નિર્માણ કરવા પૂર્વ ટેન્ડરથી વર્ક ઓર્ડર સુધી જમીન માલિકી કેમ ન ચકાસી તેની બેઠકમાં શંકા ઉપજી હતી, જ્યારે આ બાબતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે સ્કૂલ નિર્માણ પહેલા ચોકસાઈ રખાઈ ન હોવાનું સ્પષ્ટ થાય છે। આ ભૂલ મામલે જવાબદાર સામે કાર્યવાહી થવી જોઈએ। જો કે અત્યાર સુધીમાં અહીં 70 લાખ ખર્ચ થઈ ચૂક્યો છે। સુરતના વરાછા વિસ્તારમાં શાક માર્કેટમાંથી ગાર્બેજ કલેક્શન કરતા ટેમ્પો સાથે અકસ્માતની ઘટના સામે આવી હતી। સવારમાં માર્કેટમાંથી કચરો લઈને ટેમ્પો પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 લારીને નુકસાન થયું હતું તેમજ મોપેડને પણ નુકસાન થયા હોવાનો દ્રશ્યો સામે આવ્યા છે। ભરતનગર નજીક શાક માર્કેટમાંથી પસાર થતા ગાર્બેજ કલેક્શન કરતી ગાડીના ડ્રાઈવરે ગફલતભરી રીતે હંકારતા શાકભાજીની 2 લારીઓને ટક્કર મારી હતી। એટલું જ નહીં પરંતુ શાક ભરેલી મોપેડને પણ ટક્કર મારતા નુકસાન પહોંચાડ્યું હતું। શાક માર્કેટમાં ખૂબ જ ઓછી જગ્યા હોવા છતાં ટેમ્પો ચાલક સાવચેતીપૂર્વક હંકારતો ન હતો। 2 શાકભાજી લારીઓને ટક્કર મારતા તમામ શાકભાજી રોડ ઉપર પડી ગઈ હતી। સુરત મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શનના ચાલકો યોગ્ય રીતે વાહન હંકારતા ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે। ગાડીની કન્ડિશન પણ એટલી ખરાબ હોય છે કે જેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાતો હોય છે। અધવચ્ચે જ ગીચ અવરજવરમાં ગાડીઓ બંધ પડી જતી હોય છે। ઘણી વખત તો ગાર્બેજ કલેક્શનની ગાડીમાં કચરો લઈ જવાય છે, તેમાંથી કચરો રસ્તા પર પડતો જોવા મળે છે, જેને કારણે અન્ય વાહન ચાલકોને તકલીફ થતી હોય છે, પરંતુ દુર્ગંધ પણ ખૂબ જ આવતી હોય છે। કલેક્શન કરવા નીકળતી ગાડીઓ યોગ્ય રીતે રસ્તા ઉપર દોડતી નથી, જેના કારણે અકસ્માતો સર્જાતા રહે છે। પાલિકા આ બાબતે કોઈ ગંભીર પગલાં લે કે કેમ તે જોવું રહ્યું। ગંગા સફાઈ અભિયાન બાદ તાપી સફાઈ અભિયાન ખૂબ જ ચર્ચા થાય છે, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવે છે। મેયરથી લઈને મુખ્યમંત્રી સુધી તમામ લોકો રસ દાખવતા હોય છે તેવું જણાય છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે। તાપી નદીમાં ફેલાયેલી જળકુંભીને દૂર કરવા માટેનું મશીન જે પ્રકારે ભંગાર સ્થિતિમાં પડ્યું છે તેને લઈને અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે। કતારગામ ઝોનમાં આવેલ લંકા વિજય હનુમાન મંદિર પાસે કતારગામ જળ વિતરણ પાસે તાપીમાં જળકુંભી વનસ્પતિ કાઢવાનું મશીન તદ્દન દયનીય હાલતમાં ભંગાર પડેલું જોવા મળે છે। લાખો રૂપિયાના ખર્ચે પાલિકાએ વસાવેલું આ મશીન જાણે ધૂળ ખાતું હોય એમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। દર વર્ષે લાખો રૂપિયાનું આંધણ કરી તાપીમાંથી જળકુંભી વનસ્પતિ કાઢવા કોન્ટ્રાક્ટ અપાય છે, પણ તેના મશીનની આજે જે દયનીય હાલત જોવા મળી રહી છે તેમ લાગે છે કે પાલિકા કંઈ પણ પડી નથી અને ભંગારના ભાવે વેચવા કાઢ્યું હોય તેમ વર્તાઈ રહ્યું છે। પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ કાછડિયાએ જણાવ્યું હતું કે કાયમ જ પાલિકા નવી નવી સાધન સામગ્રીઓ વસાવે છે, પણ તેની જાળવણી કરવામાં આવતી નથી।
મશીનોનો ઉપયોગ કરી પછી એ ઉપયોગ લઈ શકાય કે તેવી સ્થિતિમાં રહે તેનું ધ્યાન રાખવામાં આવતું નથી. પ્રજાના પૈસાનું આ જ રીતે પાણી કરવામાં આવે છે. સુરત એરપોર્ટ ખાતે ઇન્ટરનેશનલ ટર્મિનલ ઇમિગ્રેશન પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે, જેથી હવે પ્રવાસીઓએ ડોમેસ્ટિક ટર્મિનલ જવું પડશે નહીં. સુરત એરપોર્ટ ખાતે વર્ષ 2018-19માં શાહજહાંથી પ્રથમ ફ્લાઇટ શરૂ થઈ હતી. તેમજ સુરત એરપોર્ટ ટૂંક સમય પહેલા જ ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમ છતાં સુરત ટર્મિનલ ઇમિગ્રેશન સુવિધા પૂરતા પ્રમાણમાં ન હોવાના કારણે લોકો ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હતો. જો કે હવે નવા ટર્મિનલ બિલ્ડિંગમાં ઇમિગ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેથી હવે ઇન્ટરનેશનલ ટર્મિનલ બિલ્ડિંગમાં વિદેશ જનારા અને પરત આવનારા પ્રવાસી માટે ઇમિગ્રેશન પ્રક્રિયા શરૂ થતાં મોટી રાહત જોવા મળી રહી છે. જ્યારે બીજી તરફ 23મી ફેબ્રુઆરીથી દુબઈથી વધુ એક ફ્લાઇટ સપ્તાહમાં 3 દિવસ શરૂ થઈ રહી છે, જે સપ્તાહમાં 2 દિવસ ઉડાન ભરતી હતી. આ ફ્લાઇટ સપ્તાહમાં 3 દિવસ બુધ, શુક્ર અને રવિવારે સુરતથી ઉડાન ભરશે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મોહનનગર સોસાયટીમાં કેટલાક દિવસોથી ગટર ઉભરાઈ રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સાથે સાથે મચ્છરજન્ય રોગો પણ લોકોનો ભોગ બનતા હોય તેમ જણાઈ રહ્યું છે. તંત્રને અનેક રજૂઆત કરવામાં આવી છતાં પણ અત્યાર સુધીમાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી. સ્વચ્છતા સર્વેક્ષણમાં ભારત દેશમાં સુરત શહેરમાં નંબર 1 આવ્યું છે, ત્યારે પાલિકા દ્વારા પણ સફાઈની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. પરંતુ હજી પણ એવી કેટલી સોસાયટીઓ છે કે જ્યાં લોકોની મુશ્કેલીઓ ઉકેલ આવતો નથી. મોહનનગર વિસ્તારમાં ગટરનું પાણી સતત ઉભરાઈ રહ્યું છે, જેના કારણે ગંદી દુર્ગંધથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. સ્થાનિક રહેવાસી વલ્લભભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસોથી અમે રજૂઆત કરી રહ્યા છે, પરંતુ અધિકારીઓ યોગ્ય પગલાં લઈ રહ્યા નથી. દુર્ગંધ એટલી મારે છે કે આસપાસમાંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. અમારા મોહનનગર સોસાયટીમાં મચ્છરનો ઉપદ્રવ પણ તેના કારણે વધી ગયો છે. મચ્છરના કારણે ચિકનગુનિયા પણ થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગટર ઉભરાતી હોવાના કારણે રોગચાળો વધુ વકરે તો તેમાં પાલિકાએ ગંભીર બેદરકારી સામે આવે છે. સોસાયટીનો પ્રમુખ સૌ અને સમસ્યા ગટરની મોટી પાયે પહેલેથી જ છે. અને જ્યારે કૃષ્ણનગરનું જોડાણ અમારી સોસાયટીની ગટરમાં જ્યારે આપ્યું, અધિકારીઓએ આપી દીધું છે. પહેલાં પાણી જતું હતું ઉત્તરમાં. આજે અમારી ગટર લાઇનમાં જે પાણીનો નિકાલ એની કર્યો છે, ત્યારથી અમારી સમસ્યા મોટા પાયે તકલીફવાળી થઈ છે. અને ટીપી 17 એને ફેસિલિટી અમને આપવી પડે, છતાં આજે એ લોકો કોઈ સામું જોતા નથી, ધ્યાન પણ આપતા નથી. વારંવાર જઈએ છીએ. કાલે હું કાર્યપાલ ઇજનેરને વસાવાની હાથે 5 વાગે મળી આવ્યો છું. મને કે નાઇટમાં આવશે, છતાં આજે કોઈ આવ્યું નથી. માંગણી આ ગટરનો પ્રશ્ન છોલ અને રોડ 2 માંગણી કરી છે. આજે ઉલટું તકલીફ ઊભી કરી અને પછી બંધ કરી દીધું છે. એથી ન ખોજ્યું હોત તોય અમારું હાલતું હતું. આમાં કારખાના તેમ માનો કે 100-150 તો અહીં પર મકાન છે અને પાછળનો રોડ લાગે છે અમને. એની હિસાબે અમને તકલીફ. એમાં 150 તો ઓછામાં ઓછા કારખાના ચાલે છે. ડિંડોલી વિસ્તારમાં શ્રીનગર સોસાયટી નજીક શાક માર્કેટ ખાતે રૂપિયાની લેતી દેતીમાં 23 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી, જેમાં પોલીસે જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીને કારણે મિત્રે જ મિત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે, જેમાં આ વિસ્તારમાં 23 વર્ષીય દેવદાસ પાટીલ નામના યુવક ઉપર તેના જ મિત્ર બાળા અને ચીના નામના શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાની સામે આવી છે. પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે તો આ ઘટના રૂપિયાની લેતી દેતીમાં બની હોય તે કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત હાલતમાં દેવીદાસને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. હાલ પોલીસે આ બાબતે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં લોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા બિગોસ પ્રેઝન્ટ્સ રાઇસોન્સ સોલાર ફેબોલિફિક્સ વેલ્થ મેનેજમેન્ટ અને કેફેક્સના સહયોગથી એક્સપો કાર્નિવલ તારીખ 17 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા વર્ચ્યુઅલ રીતે હાજર રહીને સુરતીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. એક્સપોમાં પ્રથમ દિવસે 60,000 કરતાં વધારે લોકોએ એક્સપોની મુલાકાત લીધી હતી. દેશના જાણીતા બિઝનેસ કોચ રાહુલ જૈન પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગપતિ સાથે ધંધાકીય વાતચીત કરી હતી અને સૌને પ્રોત્સાહિત કર્યા હતા.
આ બિઝનેસ એક્સપોમાં પ્રથમ દિવસે શહેરના 10 બિઝનેસમેનોનો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમણે અથાગ મહેનત, પરિશ્રમ અને પોતાની આગવી સૂઝબૂછથી ઝીરોથી હીરો સુધીની સફર ખેડી હતી. તેમાં 10 લોકોને પ્રથમ દિવસે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિકાસોના સોપાન સર કરવા માટે ગુજરાત સરકાર માંગ્યા મુજબનું ભંડોળ ફાળવીને લોકહિતના કામો કરી રહી છે, પરંતુ ક્યાંક ભ્રષ્ટાચારનો છત્રુ સતાવી રહ્યો છે. જિલ્લાના ચીખલી ગામે નિર્માણ પામી રહેલ એસટી ડેપોનો સ્લેબ તૂટી પડતા 8 મજૂરો ઘાયલ થયા હતા. વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું છે. ગુજરાતના મોરબી ખાતે બ્રિજ દુર્ઘટના હજુ તાજી છે. વડોદરાના હરણી તળાવમાં બાળકની ચીસો હજી ગુંજી રહી છે. તાપી જિલ્લામાં શાળાનો સ્લેબ તૂટી પડતા વિદ્યાર્થીઓમાં માથા ફૂટ્યા છે અને હવે નવસારી જિલ્લામાં ચીખલી તાલુકામાં બની રહેલ નિર્માણાધીન એસટી ડેપોનો સ્લેબ તૂટી પડતા 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરતની ગોપી કન્સ્ટ્રક્શન નામની કંપનીએ 3.4 કરોડના ખર્ચે એસટી ડેપો બનાવવાની કામગીરીનો ઇજારો મળ્યો હતો, જેમાં સ્લેબ ભરવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન સ્લેબ ધડાકેભેર તૂટી પડતા 8 જેટલા મજૂરો ઘાયલ થયા હતા, જેની સારવાર ચાલી રહી છે. ઘટનાની ગંભીરતાને પગલે સ્થાનિક અધિકારી અને ધારાસભ્યો ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘાયલ કામદારોને ચીખલીની રેફરલ તથા આલ્બીપર હોસ્પિટલ સારવાર આપવામાં આવી રહી છે. ઇજારાદાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની તપાસ શરૂ કરવામાં આવી છે. મજૂરોનો જીવ જોખમમાં મૂકનાર કોન્ટ્રાક્ટર સામે બેદરકારી જણાય તો ઇજારાદાર વિરુદ્ધ કડક કાર્યવાહી પગલાં ભરવાની ખાતરી આપવામાં આવી રહી છે. ઓલપાડ પોલીસ સ્ટેશનને નોંધાયેલ ગુનામાં છેલ્લા 17 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરતની એસઓજી પોલીસે પકડી પાડ્યા છે. સુરત એસઓજી પોલીસના જણાવ્યા પ્રમાણે એસઓજીના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ભાઠેના સરદાર પેલેસ એપાર્ટમેન્ટ નજીકથી એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે બળવંતસિંહ દલપસિંહ રાજપૂતને પકડી પાડ્યો હતો. આરોપી દ્વારા 1997માં વર્ષ દરમિયાન ઓલપાડ તાલુકામાં પાવર લૂમ્સનું ખાતું ચલાવવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન ધંધામાં તેણે કુલ ₹1,73,00,000નો વેચાણ વેરો ભરેલો ન હોવાથી તેની સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પાલિકાથી પકડથી બચવા માટે આરોપીએ છેલ્લા 17 વર્ષથી નાસ્તો ફરતો હતો. તે બાદ આખરે એસઓજી પોલીસની બાતમીને મળતા પોલીસે ધરપકડ કરી છે. હાલ પોલીસે આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. જહાંગીરપુરા બ્રિજ નીચે બખેરા મોહલ્લા પાસેથી પોલીસે ₹2 લાખથી વધુના દારૂના મુદ્દામાલ સાથે 2 આરોપીને પકડી પાડ્યા છે. પોલીસે આરોપી પાસેથી વિદેશી દારૂની બોટલો ઉપરાંત મોબાઈલ અને વાહનો મળી કુલ ₹8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ પોલીસે આરોપીને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતની જહાંગીરપુરા પોલીસ દ્વારા પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે જહાંગીરપુરા ડભોલી પુલ નીચે નજીક આવેલી પોલીસ કેટલાક શખ્સોની ધરપકડ કરી હતી, જેમાં પોલીસે જોની રાઠોડ અને જયેશ રાઠોડની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી ₹2,62,000નો દારૂનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો, તેમજ તેમની પાસેથી મોબાઈલ ફોન અને વાહનો મળી કુલ ₹8,02,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી આરોપી ઉપરાંત પરેશ પટેલ અને અન્ય એક મળી કુલ 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલ પોલીસે આ આરોપી લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા એક નજર ફરી એક વખત કરીએ આજના મુખ્ય સમાચારો પર. પાલિકાએ ખાનગી જમીનમાં બાંધકામ કરી દેતા હવે કિંમતી જમીન આપવાની નોબત આવી. વરાછામાં ભરતનગરના શાક માર્કેટમાં ટેમ્પો કચરા ચાલકે 2 લારી અને મોપેડને અડફેટે લીધા. તાપીમાંથી જળપૂંકી વનસ્પતિ કાઢવાનું મશીન ભંગાર હાલતમાં જોવા મળ્યું. સુરત એરપોર્ટની ઇન્ટરનેશનલ ટર્મિનલ બિલ્ડિંગમાં ઇમિગ્રેશન પ્રક્રિયા શરૂ થતા પ્રવાસીઓને મોટી રાહત. વરાછાની મોહનનગર સોસાયટીમાં ગટરિયા પૂર અને દૂષિત પાણીથી લોકોમાં ભયનો માહોલ, રોગચાળો ફાટી નીકળવાની શક્યતા. ડિંડોલીમાં મિત્રોએ જ મિત્રની રૂપિયાની લેતી દેતીમાં કરી હત્યા.
આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.